કેવી કરવાની? કાસબા જેવી સાલે ખરો, પણ ઊભો હોય ને તે દાડે એના પગ દેખાતા, અને પગ નહીં દેખાય ને એની માથી પણ નહીં દેખાય. સંતોનું કેવું છે કે એના ખોપસા પર ટ્રેક્ટર સડી જાય તોય મરતો. કાસબા જેવી ભક્તિ કરો સાહેબ, બધું છુપાવી લેવાનું, કોઈ જાતની જફા નહીં. ગમે એવો કાળ સડીને જતો રહે, એના બાપની તાકાત નહીં, તમને કોઈ સપટી હરકે. પણ આપણે બધું બહાર કાઢીને રખડે એટલે અબડાઈ જાય. પછી કાસબા જેવો અંગ બધા છુપાવી લો. કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, ઈર્ષા, અહંકાર, અભિમાન, હું ને મારું, હું આવો છું, હું તેવો છું, કઈ નહીં. મને તો મારા ગુરુએ સર્વસ્ત્ર બનાવ્યો છે બધામાં સરખો, કોઈ કશું ઘાટ જેવું રાખ્યું, ઘાટી બનાવ્યો. પેલા દુકાનદાર ને ત્યાં બે પથરા હતા, તો બીજો માર જેવો વધનો હતો તે પડી રહેલો. એ પેલો વાણિયો છે ને કાયમ માટે એ ગોળ પથ્થર હતો ને એનો ધડો કરે અને પાછો પેલા ભેગો મૂકી દે. પેલો વિચારમાં પડ્યો એકદમ કે પેલા ગોળ હતો ને પથરા ને પેલો કીધું ધારો વાળો હતો ઈયો કે તારી ભલી થાય તારી નહીં. અલા આ વાણિયાને કઈ બુદ્ધિ છે કે નહીં? કોણ કે છે? પેલો ધાર વાળો માર જેવો હતો તે, તમાર જેવો નહીં. તમે તો બધા ગોળે. પેલા ને કે આટલા વર્ષોથી મેં અહીં પડ્યો છું, આજ સુધી વાણિયો મારા ઉપર કોઈ દાડ હાથ નાખ્યો નહીં. તે કેમ? ગમે ત્યારે ધડો કરવાનો હોય, તમે ધડો કરો છો ને, કોઈ કશું ઘી તેલ આપણે જોખતા હોય, ઘી કદાચ જોખીએ આપણે ત્યારે ધડો કરીએ. પેલું ડોલકું એક પાસે મેકીએ, પછી પેલું જે ડોલકાનું પેલું ધડો કરવાનું, એક હરકું લેવલ આવે, પછી 500 ગ્રામ કે કિલો કે જે કઈ આવતું હોય એ પાછું પછી ફાઇનલ થાય. પેલું ધડો એટલે પેલું તોલ કરવાનું, ડબ્બુ હોય કે જે કોઈ હી હોય. પેલા તમે તેલ લેવા કાચની હી લઈને જતા, આવ તો ડબ્બે ને ડબ્બે આવે. આટલી કાચની હી લઈને જે એકવાર માડી મને તેલ લેવા મોકલ્યો, અને રમતા રમતા આવતા હતા, હી એમ વિંજોડતો આવતો હતો ને અંધારું પડી ગયું ત્યાં ઘેર ને આવું હોતા એમ આવો. એક પળો તેલ એટલે સાહેબ 4 રૂપિયાનું છે ને, એવું પાછું પળો તેલ 4 રૂપિયા કે એવું કંઈક લેતા હતા. પળો તેલ એમ કે ને તો 4 રૂપિયા લે. આવો પેલા અંધારું પડીને હોતા આયા. મેં તો અમારે આપણે નહીં પેલા વળકુંડા આમ વળીએ, એક આમ વધારે વળકુંડો છે ને કોતડી જેવી છે, તઈ બેઠો રડું ને, કેમ કે પળો તેલ નખાઈ ગયું એટલે સાહેબ. મારે માડી આવીને કે તું રડે નહીં, નખાઈ ગયું. હવાર બીજું લઈ આવું, પણ હોગું રેવાતું હતું ને, ડોહકા જ આવે, હું એમ જ થાય સાહેબ. હું તમે કાસબો ને કાસબી કે છે તું કેતો તો રામનું ભજન કરવાનું ને વાદીડો આવ્યો આપણને આજે જોડીમાં ઘાલીને લઈ ગયો છે. અને પાછો લઈ ગયો ચૂલા ઉપર હાંડી મેકીને, હાંડી નીચે લાકડા અને ગરમ પાણી બરાબર થવા માંડ્યું. ત્યારે કાસબી કે તું કે છે ભરોહો રાખ, પણ આવ્યો તો તપાવવા બાજુ. હું કે તું કે છે ભરોહો રાખ, પણ આ તો તપાવવા માંડ્યો. ત્યારે કે બળતી હોય તો બેહ મારી પીઠ ઉપર, મારા રામને તું ભાંડો બોલીશ. મારા રામ વિશે ખોટું નહીં બોલવાનું. તને જો તપતું હોય, બળતી હોય તો મારા પીઠ ઉપર બેહી જાય, ચિંતા નહીં કરે. અને કહે છે કે અચાનક પૂર્વ દિશામાં મેહુલા ગરુડિયા, વરસાદ એવો પડ્યો સાહેબ. પેલાનું હાંડલું જે હતું ને તણાઈને પાછું જ્યું નદીમાં. ત્યારે કાસબો કાસબીને કીધું કે મેં તને કહેતો હતો ને કે ભરોસો રાખ, મારો રામ એક દાડે આપણને ઉગારવા ભલે તપે ખરો પણ બળવા તો નહીં દે સાહેબ. આપણે પણ આ સંસારમાં, સંસાર રૂપી જળમાં કાસબો અને કાસબી તરીકે એક સદગુરુ વચનના અધિકારી બન્યા છે. વચનને ક્યારે ખંડિત નહીં કરવું. ભલે કદાચ કોકદાર તપી જવાશે ને તપાવશે ખરો, પણ બળવા તો નહીં દે સાહેબ. સંસારમાં બળવા નહીં દે, આપણને ચોક્કસ ઉગારશે, ચિંતા નહીં કરતા. આપણને ખેંચીને લઈ જશે એના પોતાના સ્વરૂપની મય, અને આપણને અખંડ ઘરના રહેવાસી બનાવશે. પણ ભૂલે શું કે ગુરુ મહારાજના વચનનું ઉલ્લેખન નહીં કરવું, ગુરુ મહારાજના વિરોધી નહીં બનવું. ગુરુ જેમ કીધું એમ આપણે ભક્તિમાં એક સેવક બનવું, બીજું કઈ બનશો નહીં. સેવક બનો, સેવાદાર બનો, ગુરુ મહારાજની આપેલી આજ્ઞાનું પાલન કરો. મેં આજે મારા વિક્રમભાઈને કીધું હતું કે ભક્તિ તો આપણે બધા કરીએ છીએ સાહેબ, કદાચ ભૂલ થાય ને
ખોટું થાય તો જ આપણે ગુરુને પૂછીએ. બાકી સંતોનું કેવું છે કે તમે કોઈ પણ નાના મોટા કાર્ય કરો તો પહેલા તમે ગુરુ મહારાજની આજ્ઞા લેવી પડે, ગુરુને પૂછવું પડે. ને ગુરુ આપણને કે હા આ કરવાનું તો કરવાનું, નહીં કીધે તો નહીં જ કરવાનું. ભલે પછી આપણને સારું લાગે કે અથવા ખોટું લાગે, પણ ગુરુ મહારાજ કે એ ફાઇનલ. એ કે હા આ કામ કરવાનું તો કરવાનું, નહીં કીધે તો નહીં એટલે નહીં. પણ આપણે ગુરુ હોય નીકળેલા એમ નહીં. અને ગુરુને પૂછીને જેને પગલાં ભર્યા છે, ઠેઠ ખરોડ પૂછવા આવવાની કોઈ જરૂર નહીં. તમને ગુરુ જે સૂચના કરી છે એને અંતરથી પૂછવાનું, આ કામ કરવા જેવું છે કે નહીં. ગુરુ વચનમાં જેટલું આવે એમાં નહીં કે તો તમારે એ કામ નહીં કરવાનું. અને આ ગુરુ વચનનો ભંગ થાય એવું લાગે એ કામ તમારે કેન્સલ કરવાનું. અને ગુરુ વચનમાં મય આવે એ કામ કરવાનું. એને કહેવાય ગુરુને પૂછીને પગલાં ભરો. બાકી તમે બધા મને રોજ ફોન કરે તો મારો ધંધો કઈ કરવાનો હે? ગુરુને પૂછીને પગલા ભરો. એટલે કે ભીતરમાં તમને વચન આપ્યું, તમને નીતિ આપી, નીતિને પૂછીને એક ડગલું ભરો. સાહેબ એક દાડે આપણો ઉદ્ધાર નહીં થાય, સંતોએ ગેરંટી આપી છે. હું કઈ ચિંતા કરશો નહીં, વટથી ભજન કરો, પણ ઝુમાશો નહીં, મય ગોટાશો નહીં. હો, બીજા ગમે તેમ કરે, આપણે તો આપણી રીતે કમ્પ્લીટ જ રહેવાનું. ભૂલો બધાની થાય, અમારી થાય, તમારી થાય, ઘરમાં થાય, પરિવારમાં થાય, કાકા કુટુંબમાં થાય. કદાચ કોઈ ઠંડા હોય તો થોડાક બીજા ગરમ હોય, આવું બધું તો થોડું ચાલ્યા કરે. અને ઠંડા અને ગરમ ભેગા થાય તે મજા આવે, બધા ગરમ હોય તોય નહીં મજા આવે. એક જણો અકળાઈ પડે તો બીજું ખૂણામાં વળી જાય તો ઘર ચાલે. બે જણા સામે કૂતરાની જેમ થઈ જાય તે શું થાય? ગુરુરામ બે બથા બે ચાલુ જ કરી દેતા, ઘર રખડી જાય કે નહીં. પણ પેલા કદાચ હકળાઈ પડે તો દુરુરામ પેલપા વળી જાય. સારું હા હકળાય કઈ નહીં, ખૂણામાં ઘડીક વાર બે રે. પછી બેનો ધી આવે તો આપણને હું તમને એમ લાગે કશું નહીં, બોલાવે આપણને કે લે રોટલો છોડી ગયો, ખાવા કરે કે નહીં એમ. પછી આપણે નહીં ગયા તો આવે ને માથે હજી હાથ ફેરી દે, કશું નહીં, સારું વાંધો નહીં, બોલે જાય ને તું કહી લે. અને આપણે ગરમ થઈ ગયા હોય તો એમને કહી દે સારું વાંધો નહીં, આવતું જે થવાનું થઈ ગયું ને. પેલા ડોહો ને ડોહી બે ઝુમાઈ પડ્યા હો. એક ડોકરી તમને કહેવાય માર જેવા હશે, ઝુમાઈ પડ્યા. અઠવાડિયું 10 દાડા થઈ ગયા, એક બીજું બોલે નહીં. વાત કદાચ કરી હશે, મેં કરી હોય તો ઠીક ને, નહીં કરી હોય તો પાછો જ કીધમ ચાલો. ઝુમાઈ પડે એટલે બોલે નહીં. અને પહેલાના જમાનામાં આપણે મેં તે દાડ કીધેલું કે બજાર વાળા જોવે તો આ કયું જનાવર જાય એમ થાય, એવું આપણે પહેરતા હતા. હા, ખાલી આટલો ફાલકો પહેરે, બીજું તો કશું નહીં. ડોહી બા રોટલા બનાવે અને ડોકરો હોકો ભરવાયો. આ જોર મેં બહવા ગયો એટલે ફાલકો હતો ને તે કોહટાનો આગળનો તે શું લામ. ડોહી નક્કી કર્યું કે જો મેં બોલે નહીં તો ડોહો રાજ્યો બળી મરે. ને હા હું કમ એટલે રોટલા બનાવતી જાય ને પછી ગીત ગાયું, કોકના લુગડા બળે રે લોલ, કોકના લુગડા બળે. બોલતેલા નહીં એટલે એ ડોહા તારું બળે એમ કે કોકના લુગડા બળે એટલે પેલો સમજી જોઈએ અહીંયા બીજું કોઈ છે નહીં મારસી. અને ડોહો ખુશ થઈ ગયો. ડોહો ખુશ થઈ ગયો ને પછી એ પાછો ભજન ચાલુ કર્યું, મારી હતી મને કીધું રે લોલ. મારી હતી તે મને કીધું, બાકી બળી મરતો ને એમ. એ આપણી હોય તે આપણું કે બીજી કોઈ ની કે. આપણે ખૂબ પ્રેમથી ભગવાનની આરતી કરીશું. બોલે રામદેવજી મહારાજ નો જય. રામા તારા દેવડે અન ચડે ગુગળના ધૂપ, નર નારી તમને નમન કરે, તમને નમે મોટા મોટા ભૂપ. હે નર નારી નમન કરે,
તમને નમે મોટા મોટા ભૂપ લાઈન નહીં થાય તો વાંધો નહીં, આગળ પાછા પણ ઉભા રહી જવાનું. થાળી આગળ નમતી રાખવાની, થાળીમાં ટકો મૂકવાનું, ખાલી થાળી રાખવાની નહીં એમ સંતોનું કેવું છે. થાળી ક્યારેક ખાલી નહીં રાખવી. રૂપિયો 8 આના જ નહીં ચાલતા ભગવાનને. હવે હું કઈ વાપરવા જાય હો ને, એટલે રૂપિયાથી ચાલુ થાય. 8 આના કોઈ લેતું નહીં એટલે ભગવાન કઈ દુકાને લઈને જાય હો ને. બોલે રામદેવજી મહારાજ. આવી ગયા બધાને? હા બસ બરાબર. सतयुग रसियो सोना के रूपा